નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે સબમરીન બનાવવી હોય કે પછી આખો કેમિકલ પ્લાન્ટ ચલાવવો હોય, આવા જે મોટા મોટા જટિલ પ્રોજેક્ટ્સ હોય છે એ ખરેખર મેનેજ કઈ રીતે થતા હશે? આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો ને, એકદમ સાદા સવાલથી શરૂ કરીએ. ઘર કઈ રીતે બને છે? સાંભળવામાં તો બહુ સીધું લાગે નહીં, પણ હકીકત છે ને એના કરતાં ઘણી વધારે જટિલ છે. જુઓ, ઘર બનાવવું એટલે શું? એ એક પછી એક આવતા સ્ટેપ્સની લાંબી લાઇન છે. સૌથી પહેલાં તો જગ્યા નક્કી કરો, પૈસાની વ્યવસ્થા કરો, પછી પ્લાનને મંજૂર કરાવો, પાયો ખોદાવો, પછી આખું સ્ટ્રક્ચર ઊભું કરો, ફિનિશિંગનું કામ કરો અને છેલ્લે જઈને ઘર તૈયાર થાય. હવે આમાં છે ને, આ જે ક્રમ છે એ બહુ જ અગત્યનો છે. એક પણ ભૂલ થઈ એટલે સમજો કે આખો પ્રોજેક્ટ પાટા પરથી ઉતરી ગયો. સીધી વાત છે, પાયા વગર છત તો ના જ બને ને. તો આ ઘર બનાવવાનું ઉદાહરણ આપણને એક મોટા કોન્સેપ્ટ તરફ લઈ જાય છે કે ભાઈ, આ પ્રોજેક્ટ એટલે આખરે છે શું? તો જુઓ, પ્રોજેક્ટ એટલે એવી બધી પ્રવૃત્તિઓનું ગ્રુપ જે એકબીજા પર આધાર રાખે છે. આ બધી પ્રવૃત્તિઓને એક ચોક્કસ ક્રમમાં, નક્કી કરેલા ટાઈમમાં અને હા, બજેટની અંદર પૂરી કરવાની હોય છે. બિલકુલ ઘર બનાવવા જેવું જ. જેમ ત્યાં દરેક સ્ટેપ જરૂરી છે, એમ જ કોઈ પણ પ્રોજેક્ટમાં હોય છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે પ્રોજેક્ટ કેટલા જટિલ હોઈ શકે છે. તો ચાલો હવે એના બે જોરદાર સોલ્યુશન્સ વિશે વાત કરીએ. અને એ છે PERT અને CPM. હવે આ ખાલી શોર્ટ ફોર્મ્સ નથી હો. આ પ્રોજેક્ટ મેનેજમેન્ટના એવા બે જબરદસ્ત ટૂલ્સ છે જેણે આખી ઇન્ડસ્ટ્રીને બદલી નાખી છે. આને સમજવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? PERT અને CPMને કોઈપણ પ્રોજેક્ટ માટે ગૂગલ મેપ સમજી લો. જેમ ગૂગલ મેપ્સ આપણને ક્યાંય પહોંચવા માટે સૌથી ફાસ્ટ અને સારો રસ્તો બતાવે છે ને, બસ એ જ રીતે આ ટેકનિક્સ પણ કોઈપણ પ્રોજેક્ટને પૂરો કરવાનો સૌથી બેસ્ટ રસ્તો બતાવે છે. અને એનાથી શું થાય? સમય અને પૈસા બંને બચે. અને ખબર છે, આ બંને મેથડ્સ પાછળની જે સ્ટોરી છે ને, એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો જરા જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. વાત છે 1950ના દાયકાના અંતની. ત્યારે ગજબની વાત થઈ. લગભગ એક જ ટાઈમે બે અલગ અલગ જગ્યાઓ પર બે અલગ અલગ ટીમોએ પ્રોજેક્ટ મેનેજમેન્ટની આ જે સમસ્યા હતી ને, એને સોલ્વ કરવા માટે બે ક્રાંતિકારી પદ્ધતિઓ બનાવી. અને આ કોઈ સંયોગ નહોતો હો. એ સમયની માંગ હતી, એક જરૂરિયાત હતી. તો એક બાજુ હતી US નેવી. એ લોકો પોલારિસ ન્યુક્લિયર સબમરીન જેવા એકદમ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. હવે એમાં હજારો કામ એવા હતા જેની પહેલાં કોઈએ ક્યારેય કર્યા જ નહોતા. એટલે કયું કામ કેટલો સમય લેશે એની કોઈને ખબર નહોતી. બધું જ અનિશ્ચિત હતું. બસ આ જ અનિશ્ચિતતાને હેન્ડલ કરવા માટે એમણે PERT બનાવ્યું. અને બરાબર એ જ સમયે બીજી બાજુ હતી ડ્યુપોન્ટ કંપની. એ લોકો એમના કેમિકલ પ્લાન્ટ્સના મેન્ટેનન્સ માટે માથા ખંજવાળતા હતા. એમના કામ રિપીટેટિવ હતા. મતલબ પ્લાન્ટ બંધ કરવો, મેન્ટેનન્સ કરવો, પાછો ચાલુ કરવો. પણ આ આખી પ્રોસેસને વધારે એફિશિયન્ટ બનાવવાની જરૂર હતી. બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો CPMનો, જે એવા કામ માટે હતી જેનો સમય આપણે પહેલેથી જાણી શકીએ. તો સવાલ એ છે કે આ બંને વચ્ચે, PERT અને CPM વચ્ચે મેઇન ફરક શું છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. તો જુઓ, PERT વપરાય છે એવા કામો માટે જે વારંવાર નથી થતા. અને એટલે જ એમાં કેટલો ટાઈમ લાગશે એ પાક્કું ના કહી શકાય. જેમ કે કોઈ નવું રિસર્ચ કે ડેવલપમેન્ટ. જ્યારે CPM એ એવા કામો માટે છે જે વારંવાર થતા હોય, જેમાં આપણને ખબર જ હોય કે કેટલો ટાઈમ લાગશે. દાખલા તરીકે બાંધકામ. એટલે આખા મુદ્દાનો સાર એટલો જ છે કે PERT અજાણી વસ્તુઓને મેનેજ કરે છે અને CPM જાણીતી વસ્તુઓને. ચાલો PERTને થોડું વધારે સમજીએ. ધારી લો કે કોઈ નવું સોફ્ટવેર બની રહ્યું છે. હવે કોડિંગમાં કેટલો ટાઈમ જશે? ટેસ્ટિંગમાં? કે પછી બગ્સ શોધવામાં? કોઈ ચોક્કસ કહી શકે? ના, એ બસ એક અંદાજો જ હોય છે. બસ આવા જ સંજોગો માટે PERT બનેલું છે. અને હવે વાત કરીએ CPMની. કોઈ પુલ બનાવવાનો પ્રોજેક્ટ વિચારો. એન્જિનિયરોએ લાવા તો સેંકડો પ્રોજેક્ટ્સ કર્યા હોય છે, બરાબર ને? એમને બરાબર ખબર હોય કે પાયો નાખતા કેટલા દિવસ લાગશે, પિલર ઊભા કરવામાં કેટલો સમય જશે અને સ્લેબ ભરવામાં કેટલો. અહીં બધું જ પ્રેડિક્ટેબલ છે. સમયનો અંદાજો લગાવી શકાય છે. બસ આ જ છે CPMનું ફિલ્ડ. સારું, તો આ બધી મેથડ્સ શું છે અને ક્યાંથી આવી એ તો સમજાઈ ગયું. પણ આનો ફાયદો શું? શું કામ આટલું બધું મહત્વ છે આનું?
એના ફાયદા એકદમ સીધા અને સ્પષ્ટ છે. એક તો પ્લાનિંગ અને શેડ્યુલિંગ ખૂબ જ સારું થાય છે. બીજું, કયા સમયે કયા રિસોર્સિસની જરૂર પડશે એની બરાબર ફાળવણી થઈ જાય છે. દરેકની જવાબદારી શું છે એ એકદમ ક્લિયર થઈ જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પ્રોબ્લેમ આવે એ પહેલાં જ એની આગાહી થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો PERT અને CPMનું મુખ્ય કામ જ એ છે કે ગમે તેવી જટિલતા અને અંધાધૂંધીને લઈને એને એકદમ સ્પષ્ટ ફોલો કરી શકાય એવી યોજનામાં ફેરવી નાખે છે. એ અંદાજાને સ્ટ્રેટેજીમાં બદલી નાખે છે. તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે કોઈ પણ મોટા ધ્યેયને, પછી ભલે પરીક્ષાની તૈયારી હોય, કોઈ નવું બિઝનેસ શરૂ કરવો હોય કે પછી ઘરનું રિનોવેશન હોય, આ બધાને એક પ્રોજેક્ટની જેમ જોઈ શકાય છે. તો ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આપણા જીવનનો આગામી પ્રોજેક્ટ શું છે? અને શું એને પાર પાડવા માટે PERT કે CPM જેવી વિચારસરણી કામ લાગી શકે છે?